પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે રબારી સમાજનું સંમેલન યોજાયું હતું। સાથે સાથે અન્ય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ મહાદેવ મંદિર ખાતે આ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર, માલધારી સમાજના આગેવાન અર્જણભાઈ રબારી અને ગુવાભાઈ રબારી, કોલ્હાપુરવાળા માધાભાઈ રબારી પૂર્વ પ્રમુખ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, જિલ્લા બાંધકામ પૂર્વ ચેરમેન ભરતભાઈ ચૌધરી અને રમેશભાઈ ઠક્કર તથા ડોક્ટર દેવજીભાઈ પટેલ, સુરેશભાઈ ઠાકોર, રામભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોલ્હાપુર ગામ ખાતે આવેલા સોમનાથ મંદિર ખાતે પાટણ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે સંમેલનનું આયોજન કરાયું હતું। તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એક અવાજે ભરતસિંહ ડાભીને વિજય બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને જંગી બહુમતીથી જીતે તેવી લોકોને અલગ અલગ નેતાઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યા હતા। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।